સુગ્રીવ છે એ જીવ છે અને વાલી છે ને કર્મ છે. અહીંયા આધ્યાત્મિક કથામાં સુગ્રીવને જીવ કહ્યો છે, વિષય જીવ, અને વાલીને કર્મ કહેવામાં આવ્યું છે. જીવ જ્યાં પણ જશે કર્મ, વાલી રૂપી કર્મ એની પાછળ 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 કર્મ પાછળ પીછો નહીં છોડે. સુગ્રીવ જ્યાં પણ ગયો વાલી રૂપી કર્મ એની પાછળ પાછળ આવે જ છે. એટલે જીવ જ્યાં જશે ત્યાં એનું કર્મ એની પાછળ આવશે. કોઈ પણ જગ્યાએ જાય કર્મ ક્યારે એનો પીછો નહીં છોડે. પણ વાલી બધે જ જઈ શકે છે. આ ઋષિમુખ પર્વતમાં વાલી નથી જઈ શકતો. શું કામ? બોલે આ ઋષિમુખ પર્વત છે ને એને સંતોએ સત્સંગ કહ્યું છે. ઋષિમુખ પર્વતને સંતોએ સત્સંગ કહ્યો છે. આધ્યાત્મિક કથામાં ઋષિમુખ પર્વતને સત્સંગ કહેવામાં આવે છે. ઋષિ અને મુખ, મુખ એટલે એમાંથી જે પણ વાણી નીકળે, ઋષિ એટલે સાધુ. હા, એટલે જ આ પર્વતનું નામ ઋષિમુખ પર્વત પાડવામાં આવ્યું છે. કર્મ બધી જગ્યાએ જઈ શકશે પણ કર્મ ક્યારે સત્સંગમાં કે કથામાં નહીં આવી શકે. આ કથા છે ને એક સરોવર છે, સત્સંગ છે એક સરોવર છે. અને એ સરોવરમાં જીવ જ્યાં સુધી સ્નાન કરતો હશે ત્યાં સુધી કર્મ બહુ દૂર સુધી ઉભો રહેશે. કર્મ છે ને બહુ દૂર સુધી ઉભો રહેશે, અંદર પ્રવેશ નહીં કરે.